વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 6માં પીએસસી પરીક્ષા જે લેવામાં આવે છે તેમાં કેટેગરી બી જે વિજ્ઞાન વિષયના 30 પ્રશ્નો પૂછાયા છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારે વિજ્ઞાન વિષયના જે 30 પ્રશ્નો પૂછાયા છે તેમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું। તેમાંથી પહેલો પ્રશ્ન પૂછાય છે, નીચેનામાંથી કોને સિન્થેટિક સંશ્લેષિત રેસા કહી શકાય? વિદ્યાર્થી મિત્રો, સિન્થેટિક એટલે કે કૃત્રિમ રેસા, તો એમાં સાચો જવાબ આવશે એ પોલિએસ્ટર। 2 કપાસના છોડમાં તેના જીંડવા એ શું ગણાય? તો જવાબ આવશે ડી ફળ। 3 નીચેનામાંથી કયું પારભાષક પદાર્થોનું જૂથ કહી શકાય? જવાબ આવશે એ ડહોળું પાણી અને દુધિયા રંગનો કાચ। વિદ્યાર્થી મિત્રો, આ રીતે ધોરણ 6 વિજ્ઞાન વિષયમાંથી કુલ 30 ગુણના પ્રશ્નો પૂછાયા છે। 4 મીનાના વાળ રબર બેન્ડ વડે બંધાયેલા છે, તો મીના કયા પ્રકારના ફેરફારમાંથી પસાર થઈ ગણાય? જવાબ આવશે બી ઉલટાવી શકાય તેવો ફેરફાર। 5 ઊંચાઈ અને પ્રકારના આધારે નીચેનામાંથી શેનો સમાવેશ વનસ્પતિમાં થતો નથી? જવાબ આવશે એ ઘાસ। 6 કરોડ સ્તંભ કેટલી કશેરુકાઓમાંથી બનેલ છે? તો જવાબ આવશે બી 33। 7 મોટાભાગના જળચર પ્રાણીઓ શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી મેળવે છે? જવાબ આવશે બી પાણીમાં ઓગળેલ ઓક્સિજન। વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। આગળ 8મો પ્રશ્ન પૂછાય છે, નંબર 8 દરજીના સિલાઈ મશીનમાં રહેલી સોયની ગતિ કેવી છે? જવાબ આવશે સી આવર્ત ગતિ। 9 હાડકાના બંધારણ માટે કયો ખનિજ ક્ષાર જરૂરી છે? જવાબ આવશે બી કેલ્શિયમ। 10 નીચેના પૈકી ખોરાકનો કયો ઘટક શરીરને કોઈપણ પોષક દ્રવ્ય પ્રદાન કરવા ન હોવા છતાં પણ તે ભોજનનો આવશ્યક ઘટક છે? જવાબ આવશે બી વૃક્ષાંશ। 11 આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખવા કયા વિટામિનની જરૂર પડે છે? જવાબ આવશે વિટામિન એ। 12 દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે કઈ રીત ઉપયોગમાં લેવાય છે? જવાબ આવશે બી બાષ્પીભવન। 13 જે વનસ્પતિને મુખ્ય મૂળ ન હોય અને બધા જ મૂળ સમાન દેખાય તેવા મૂળને શું કહેવાય? જવાબ આવશે સી તંતુમય મૂળ। 14 આપણો કાંડો ઘણા નાના નાના અસ્થિઓનું બનેલું છે, તેને શું કહેવામાં આવે છે? જવાબ આવશે એ મણિબંધાસ્થિ। 15 હિંચકાની ગતિ એ કયા પ્રકારની ગતિ છે? જવાબ આવશે સી આવર્ત ગતિ। 16 હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજન કેટલા ભાગ રોકે છે? જવાબ આવશે બી 99%। 17 વનસ્પતિમાં શ્વસન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જવાબ આવશે સી વનસ્પતિમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયે થાય છે। 18 સાદા અરીસામાં મળતા પ્રતિબિંબ માટે શું સાચું નથી? જવાબ આવશે સી મળતું પ્રતિબિંબ મૂળ વસ્તુ કરતાં મોટું હોય છે। 19 નીચેનામાંથી કઈ વનસ્પતિના પાંદડા ભાજી તરીકે ખાવામાં આવે છે? જવાબ આવશે ડી સરસવ। 20 નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોત તરીકે થતો નથી? જવાબ આવશે સી મીઠું। 21 ક્રિપીવના આહારમાં સોયાબીન, વાલ, વટાણા, ચણા જેવા વનસ્પતિ સ્ત્રોતોનો સમાવેશ થાય છે, તો તેને કયું પોષક દ્રવ્ય વધુ પ્રમાણમાં મળશે? જવાબ આવશે બી પ્રોટીન। 22 કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે? જવાબ આવશે બી વડ। 23 કયા સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં થઈ શકે છે? જવાબ આવશે એ ખલદસ્તાનો સાંધો।
24 રણ પ્રદેશમાં રહી શકે તે માટે ઊંટના અનુકૂલનો નીચે આપેલા છે તો પૈકી કયું અનુકૂલન પાણીની અછત સામે પહોંચી વળવા વિશેનું નથી? જવાબ આવશે ડી. તેને રેતીની ગરમીથી બચવા લાંબા પગ હોય છે. 25 નીચેનામાંથી કયું આવર્ત ગતિનું ઉદાહરણ નથી? તો જવાબ આવશે સી. ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ, જે વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે. 26 પિનહોલ કેમેરામાં રચાતો પ્રતિબિંબ કેવો દેખાય છે? જવાબ આવશે બી. વસ્તુ કરતાં નાનું અને ઊંધું. 27 કુદરતના જળચક્ર માટે શું ખૂબ મહત્વનું છે? જવાબ આવશે એ. હવામાં પાણીની બાષ્પ હોવી. 28 નીચેનામાંથી ચુંબક માટે શું સાચું નથી? તો જવાબ આવશે એ. ગજિયા ચુંબકને સુરક્ષિત રાખવા ગજિયા ચુંબકના સમાન ધ્રુવો સાથે રહે તેમ જોડીમાં રાખવામાં આવે છે. 29 ગરમ દૂધ કરેલી તપેલી પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં પાણીના ટીમ્પા જામી જાય છે. આ કઈ ક્રિયાને કારણે બને છે? જવાબ આવશે બી. ઘનીભવન. 30 પિન્ટુના હાડકાં નાજુક બનીને વળી ગયા છે તો ડૉક્ટર તેને કેવો ખોરાક ખાવાની સલાહ આપશે? જવાબ આવશે એ. વિટામિન ડી મળી રહે તેવો ખોરાક. 31 નીચેનામાંથી કયું સજીવ છે? તો વિદ્યાર્થી મિત્રો એ 4 ઓપ્શન આપેલા છે. એ મોટરકાર, બી મગનું બી, સી નદીનું પાણી અને ડી વાદળ. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે કે નીચેનામાંથી કયું સજીવ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જે પીએસસીની પરીક્ષા લેવલ છે તેમાં ધોરણ 6 વિજ્ઞાન વિષયના જે 31 પ્રશ્નો પૂછાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. તમારે 31માંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે તે તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. આ ઉપરાંત જે બીજા ગુજરાતી વિષય, ગણિત વિષય અને સામાન્ય જ્ઞાન 3 વિભાગના અહીં આપણે પ્રશ્નોનું સોલ્યુશન ચેનલમાં મૂકીશું, તે તમે જરૂર જોજો. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.